ગુજરાતના સ્પર્ધક મિત્રો નજીકમાં જ ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ થઈ જવા જઈ રહી છે. મેથ્સના એક સરસ સામાન્ય કોમન કે ફરજિયાત ચેપ્ટર સાદું વ્યાજ ઓલમોસ્ટ દરેક પરીક્ષાની અંદર આ પ્રકારના દાખલા હોતા જ હોય છે. એ સિવાય એટલું ચોક્કસ કહીશ મિત્રો કે આપણી ચેનલ પર અત્યારે જે સ્પર્ધાત્મકના વિડીયો અપલોડ થઈ રહ્યા છે, વિદ્યાર્થી મિત્રોનો બહુ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને બહુ આનંદની વાત છે કે તમે આ ચેનલને પસંદ કરી રહ્યા છો. આશા રાખીએ કે એથી વધુ સારું પ્રદર્શન કે સમજૂતી તમને આ ચેનલ પરથી મળતી રહેશે. જોઈએ સૌ પ્રથમ દાખલો, સરળ દાખલાથી શરૂઆત કરીએ કે પ્રથમ દાખલો છે કે ₹2560 નું 10% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ. મિત્રો, વ્યાજની જો વાત કરીએ, સાદું વ્યાજ જેને આપણે આઈ વડે અથવા એસઆઈ વડે દર્શાવીશું, ખાસ નોંધ કરીએ. મુદ્દલ કે પ્રિન્સિપલ એમાઉન્ટ જેને કહેવાય પી, વ્યાજનો દર રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહીશું આર, નંબર ઓફ યર વર્ષ માટે કહીશું એન. તો અહીંયા આપણું સૂત્ર છે એસઆઈ અથવા આઈ બરાબર PRN ભાગ્યા 100. જો આઈ બરાબર PRN ભાગ્યા 100, જો પી એટલે કે મુદ્દલ પ્રિન્સિપલ એમાઉન્ટ 2560, આર રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે 10 અને નંબર ઓફ યર 3 વર્ષ ભાગ્યા 100. આ પ્રકારનો આપણને જવાબ મળે છે. જોઈએ તો 2 શૂન્ય દૂર કરીએ, 256 ગુણ્યા 3, 6 તરી 18 નો આટલો વિદ્યાર્થી 1, 5 તરી 15 ને 1 16 નો છગડો વિદ્યાવશે 1, 3 દૂ 6 અને 1 7, 768 રૂપિયા, 768 રૂપિયા જે સાદું વ્યાજ દર્શાવે છે. મતલબ કે ₹2560 નું 10% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ 768 રૂપિયા થાય છે. નેક્સ્ટ દાખલાની અંદર કે સૂરજ હાર્દિકને 6000 રૂપિયા 2 વર્ષ અને દિવ્યાંગને 1500 રૂપિયા 4 વર્ષ માટે આપે છે. બંનેનું મળી અને એને કુલ વ્યાજ 900 રૂપિયા મળે છે. આપણે પ્રશ્ન છે કે કેટલા વ્યાજના દરે આ રકમ એને આપી છે. બંને એક વ્યક્તિ માટેનો વ્યવહાર પણ PRN ભાગ્યા આપણે 100 મૂકીએ. જો કે આપણે પ્રિન્સિપાલ અલગ અલગ કે એન અલગ અલગ હશે, P1 N1 એવું પણ મૂકી શકાય. આપણે સમજીએ કે PRN ભાગ્યા 100 મૂકી શકાય અને કુલ વ્યાજ તરીકે આપણે લખીશું આઈ બરાબર 900. જોઈએ તો બીજા દાખલામાં આઈ બરાબર PRN ભાગ્યા 100 વત્તા PRN ભાગ્યા 100, જેની અંદર પ્રથમ સૂરજ હાર્દિકને જે વ્યવહાર કરે છે મીન્સ કે 6000 રૂપિયા, તો લખીએ 6000 ગુણ્યા આર, વ્યાજનો દર આપણે જાણતા નથી પણ 2 વર્ષ માટે આપે છે માટે n બરાબર 2 ભાગ્યા 100 વત્તા ફરીથી p બરાબર 1500, આર જાણતા નથી અને વર્ષ એટલે કે 4 વર્ષ આપેલા છે ભાગ્યા 100. જોઈએ શૂન્ય દૂર કરીશું તો ઉપર વધે છે 6 દુ 12 ગુણકમાં આર વત્તા અહીંયા
15 ચોક 6000, સોરી મિત્રો 6000, 2 શૂન્ય દૂર કરીશું, 120R વત્તા 15 ચોક 60. આ કુલ વ્યાજ મળે છે 900 રૂપિયા, એટલે કે 900 બરાબર 120R વત્તા 60R, મતલબ 180. 180 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, માટે R બરાબર 900 ભાગ્યા 180. શૂન્ય દૂર કરીશું, 18×95, એટલે R બરાબર 5%. મીન્સ કે સૂરજ હાર્દિકને જે 6000 રૂપિયા આપ્યા એ પણ, અને દિવ્યાંગને જે 1500 રૂપિયા આપ્યા છે એ 5%ના વ્યાજના દરે આપ્યા હશે. રકમ પ્રમાણે જોઈએ તો PRN ભાગ્યા 100 વત્તા PRN ભાગ્યા 100, અને બંને આપણને મળે છે 120R વત્તા 60R, ટોટલ થશે 180R. 180 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, અને R બરાબર મળે છે 5%. નેક્સ્ટ દાખલાની અંદર 400 રૂપિયા સાદા વ્યાજે આપતો 4 વર્ષને અંતે 480 રૂપિયા મળ્યા, કુલ 480 રૂપિયા મળ્યા, તો મળેલું વ્યાજ બરાબર કુલ વ્યાજ મુદ્દલ ભાગ્યા ઓછા મુદ્દલ. મળેલું વ્યાજ બરાબર કુલ વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ. કુલ વ્યાજ મુદ્દલ કેટલું મળ્યું? 480 રૂપિયા. મુદ્દલ કેટલું હતું? તો 400 રૂપિયા, મતલબ કે 80 રૂપિયા વ્યાજ પેટે મળ્યા. પ્રશ્નમાં એમ કહ્યું છે કે વ્યાજ દરમાં વધારો કરવાથી કુલ કેટલા પૈસા મળશે? તો સૌપ્રથમ જે વ્યાજ મળ્યું એ વ્યાજના ટકા કેટલા છે, એના પછી આપણે એમાં 2% નો ઉમેરો કરી અને ફરીથી સાદું વ્યાજ મેળવી શકીએ. તો જોઈએ, I બરાબર PRN ભાગ્યા 100, જો I 80 રૂપિયા, મુદ્દલ 400 રૂપિયા, R જાણતા નથી, અને N કયું છે 4 વર્ષ, ભાગ્યા 100. શૂન્ય દૂર થશે, 4 ગુણ્યા 4 એટલે 16. 16 અંશમાં ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારની અંદર, માટે R બરાબર 80 ભાગ્યા 16, માટે R બરાબર 5%. R નું મૂલ્ય 5% મળે છે. હવે જો R નું મૂલ્ય 5% છે તો 2% નો વધારો એટલે કે 7% લેખે આપણે ગણી શકીએ. તો I બરાબર PRN ભાગ્યા 100. જો P એટલે કે 400 રૂપિયા, વ્યાજનો દર 7, N બરાબર 4 વર્ષ ભાગ્યા 100, 0 0. ચોગુ ચોગુ 16, 16 સીતા કેટલું વ્યાજ મળ્યું? 7 × 42, વિદ્યા આવશે 4, 7 × 7 અને 4 11, 112 રૂપિયા. 112 રૂપિયા વ્યાજ મળ્યું, એટલે કુલ વળતર રહેશે 400 વત્તા 112, એટલે કે 512 રૂપિયા. જે તે વ્યક્તિ જ્યારે 400 રૂપિયા 5%ના વ્યાજના દરે મૂક્યા હતા, મળેલ રકમ 80 રૂપિયા વ્યાજ હતું. વ્યાજ દર મળે છે 5%, 2% નો વધારો કરીએ તો વ્યાજ દર થાય છે 7%. પરિણામે વ્યાજ મળે છે 112 રૂપિયા, અને 112 ને મુદ્દલ એટલે કે 400 માં ઉમેરતા કુલ 4 વર્ષને અંતે એને 512 રૂપિયા મળે છે. ત્યાર પછી અંતિમ દાખલો, જેની અંદર કોઈક રકમ ને 8%, દાખલા નંબર 4, રકમને આપણે માનીશું P, મુદ્દલ R બરાબર 8%, સાદા વ્યાજે મુક્તો અમુક વર્ષને અંતે રકમ કરતો 2/5 ભાગનું, રકમ એટલે કે P કરતો, માટે વ્યાજ I P ના 2/5 ભાગનું
એટલે કે I બરાબર 2/5 p, I બરાબર 2/5 p એવું મૂલ્ય આપણને મળશે. ઓકે, જોઈએ તો I બરાબર PRN ભાગ્યા 100. જો I ની વેલ્યુ મૂકીશું 2/5 p, p ની જગ્યાએ p મૂકીશું 8%, n કોઈ 8% ના દરે n સમયગાળો જે આપણે મેળવવાનો છે. જોઈએ પ્રથમ આ સામાન્ય જે વેલ્યુ છે એને બરાબરની સામે જવા દઈએ તો 2/5 p ગુણ્યામાં 100 અને ભાગ્યાની અંદર p ગુણ્યા 8 બરાબર n વર્ષ. માત્ર બરાબરની એક તરફ રહેલા ગુણાકારના મૂલ્યોને સામે ભાગાકારમાં અને ભાગાકારના મૂલ્યોને ગુણાકારમાં મૂક્યા છે. જોઈએ તો પ્રથમ 20/50, ત્યારબાદ 4 દૂર કરીએ તો 5 વધે, અહીંયા 2 વધે અને અહીંથી 2 દૂર કરીશું માટે n બરાબર વધે છે 5 વર્ષ. એટલે કે કોઈ રકમ 8%ના સાદા વ્યાજે મૂકવામાં આવે અને રકમ કરતો 2/5 ભાગનું વ્યાજ મળે તો એ સમયગાળો 5 વર્ષનો હશે. 5 વર્ષને અંતે એને 2/5 ભાગનું મુદ્દલ કરતો 2/5 ભાગનું વ્યાજ મળે. મિત્રો 4 અલગ અલગ રીતના આપણે દાખલા પ્રથમ ભાગમાં જોયા છે. સાદા વ્યાજના નેક્સ્ટ વિડીયોની અંદર કંઈક વિશેષ સમજૂતી સાથે, વિશેષ ગણતરી સાથે અને અન્ય સૂત્રોના દાખલા સાથે આપણે આપણી ચેનલ પર ચોક્કસ મળીએ.